સુરતમાં બીઆરટીએસ અને સિટી બસમાં ચેકિંગ યથાવત। આજે બીજા દિવસે ચેરમેન સોમનાથ મરાઠેનું ચેકિંગ। બેદરકારી બદલ એક સાથે કુલ 9 કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આઈ કાર્ડ અને યુનિફોર્મ ન હોવાથી ચેરમેને આ કાર્યવાહી કરી છે। જ્યારે અમે ચેકિંગ કરી ત્યારે કંડક્ટર પાસે યુનિફોર્મ અને આઈડી ન હતી। એવી રીતે અમે 3 કંડક્ટરને જગ્યા પર જ અમે સસ્પેન્ડ કર્યા હતા, જેમને સવારે એમને નોકરી પર આઈડી ચેક કર્યા વગર એમને નોકરી પર જ્યારે ચડાવ્યા હતા એવા 2 સુપરવાઇઝરને પણ અમે 7 દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા। આ રૂટ પરના જે ચેકરો છે, ચેકરો પણ નિયમિત ચેકિંગ કરતા નથી। એમની ગેરરીતિ અમારે ધ્યાને આવતા ત્યાંના 3 ચેકરોને પણ મેં 7 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે। એક કંડક્ટરને બ્લેકલિસ્ટ કર્યો છે। એવા 9 ટોટલ આકાર એજન્સીના કર્મચારીને અમે સસ્પેન્ડ અને બ્લેકલિસ્ટ કર્યા છે। સુરતમાં બીઆરટીએસ અને સિટી બસમાં ચેકિંગ યથાવત। આજે બીજા દિવસે ચેરમેન સોમનાથ મરાઠેનું ચેકિંગ। બેદરકારી બદલ એક સાથે કુલ 9 કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આઈ કાર્ડ અને યુનિફોર્મ ન હોવાથી ચેરમેને આ કાર્યવાહી કરી છે।